જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિને લઈને અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત કલેક્ટર કચેરીના એ અને બી બિલ્ડિંગમાં મતદાન જાગૃતિને લઈને રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે। શાળાની વિદ્યાર્થીઓ દ્વારા લોકો મતદાન પ્રત્યે જાગૃત થાય તે માટે વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે, જેમાં લોકશાહીના તમામ મુદ્દાઓ આ રંગોળીમાં આવરી લેવામાં આવ્યા છે। મારું નામ હિનાબેન ચાપાનેરી છે। હું સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ટીચર છું। મારી સાથે અહીંયા આજે જિલ્લા સેવા સદન ખાતે 8 વિદ્યાર્થીનીઓ અને એક બીજા ટીચર એમ કરીને અમે કુલ 10 જણા અહીંયા રંગોળી માટે આવ્યા છે। અમારી રંગોળી દોરવા માટેનો મેઇન ધ્યેય એ છે કે આવનારી જે હાલમાં લેનારી 7 તારીખે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 જે યોજાઈ રહી છે તે માટે વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે પ્રેરિત થાય અને 100% મતદાન થઈ શકે તેવા હેતુથી અમે આ રંગોળીનું આયોજન કર્યું છે અને તેમાં અમારી ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ હોંશભેર એમાં ભાગ લઈ રહી છે અને અમે એવું ચિત્ર તૈયાર કર્યું કે જેની અંદર બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ તેમજ કે કોઈ લોભામણા જે આપે છે કે લોભાઈને લોકો મત કરે તેના માટેનું પણ અંદર યોજના કરવામાં આવી છે કે અંદર દર્શાવવામાં આવ્યું છે કે તેઓ એ રીતે પ્રેરાય નહીં ને પોતાને યોગ્ય લાગે તે વ્યક્તિને જે પોતાનો કિંમતી મત આપે અને આ મતદાનને ખૂબ જ સક્રિય રીતે, ખૂબ જ લાગણીપૂર્વક તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લે તે રીતનો અમારો મુખ્ય હેતુ છે। વિદ્યાર્થીઓ કઈ પ્રકારની તૈયારી કરે છે? વિદ્યાર્થીનીઓ આ માટે ઘણા દિવસોથી તેઓ તૈયાર છે, તેમજ 8:30 વાગે અમે અહીં આવી ગયા છે ને લગભગ અત્યારે રંગોળી પૂર્ણ થવાને આરે છે। લગભગ અડધો કલાકમાં આ રંગોળીનું કાર્ય પૂર્ણ થશે અને વિદ્યાર્થીનીઓને તે માટે પણ ખૂબ જ હોશ છે। 9મા ધોરણની વિદ્યાર્થીની છે પણ તેઓ પણ આ અંગે ખૂબ જ જાગૃત છે। ઇવન અમારી એ જગ્યાએ રંગોળીનું અહીંયા આયોજન છે કે જિલ્લા સેવા સદન ખાતે છે કે જ્યાં પબ્લિક સખત 11 વાગ્યાથી શરૂ થઈને લગભગ 10:30, 11થી શરૂ થઈને સાંજ સુધી પબ્લિક આવન જવનમાં રહે છે અને આ રંગોળી દ્વારા તેઓ મતદાન માટે પ્રેરાય તે અમારો મુખ્ય હેતુ છે।